મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે આર્હેનિયસ સમીકરણ બરાબર વેગ ચળાંક ઉપર તાપમાનની અસર કેવી રીતે થાય છે એનો સંબંધ દર્શાવતું સમીકરણ આર્હેનિયસ સમીકરણ કે બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ ea અપોન RT મેળવ્યું. આર્હેનિયસ સમીકરણ શું દર્શાવે છે? તો કે આર્હેનિયસ સમીકરણ વેગ અચળાંક બરાબર. આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે કે વેગ અચળાંક k એ તાપમાનના વધારા સાથે ઘાતાંકીય રીતે વધે છે. તો આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે કે વેગ અચળાંક k એ તાપમાનના વધારા સાથે ઘાતાંકીય રીતે વધે છે. ચલો આ સમીકરણ ઉપરથી આગળ આપણે જોઈએ કે કેટલીક પ્રક્રિયાઓની અંદર 300 કેલ્વિન થી 310 કેલ્વિન તાપમાનનો જો આપણે વધારો કરીએ તો તેની ગતિજ ઉર્જામાં માત્ર 3% જેટલો જ વધારો થાય છે. પણ મોટાભાગની પ્રક્રિયાઓ એવી છે કે મોટાભાગની પ્રક્રિયાઓમાં 10 કેલ્વિન તાપમાનનો આપણે વધારો કરીએ, 10 કેલ્વિન તાપમાનનો વધારો કરતા તેના પ્રક્રિયા વેગ લગભગ બમણા થાય છે. 10 કેલ્વિનનો વધારો કરીશું એટલે એને જો પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગ લગભગ બમણો થશે. એટલે એનો અર્થ એવો થયો કે વેગ બમણો થવા પાછળ કોઈ ધક્કો મારનારી ઉર્જા કામ કરે છે. ધક્કો મારનારી ઉર્જા જેને દહેલીજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણે તાપમાનનો વધારો કર્યો, આગળ આપણે જોઈ ગયા પહેલા લેક્ચરમાં કે પ્રક્રિયા વેગ ઉપર તાપમાન અસર કરે છે. કે તાપમાન વધે તો પ્રક્રિયાના વેગમાં વધારો થાય. તો અહીંયા 10 કેલ્વિન તાપમાનનો આપણે વધારો કર્યો તો તેનો વેગ બમણો થઈ ગયો. તો બમણો કેમ થયો? તો કે એની પાછળ કોઈ કારણ હશે. તો કે આ જે તાપમાન આપણે વધાર્યું અને તાપમાન વધાર્યું એટલે વધુ ને વધુ પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવા માંડી. પરિણામે રેખીય ગતિ વધી, ભ્રમણ ગતિ વધી, આંદોલન ગતિ વધી. એટલે વધુ ને વધુ પ્રક્રિયકના પરમાણુઓ વચ્ચેનો જે બંધ છે એ બંધ તૂટવા મળે તાપમાનના વધારા સાથે. એટલે વધુ ને વધુ પ્રક્રિયકના અણુઓ એકબીજાના સંપર્કમાં આવવા મળ્યા. એટલે પ્રક્રિયાના વેગમાં વધારો થયો અને વેગ કેટલો થઈ ગયો? તો કે બમણો થઈ ગયો. જે દર્શાવે છે કે આની પાછળ કોઈ ધક્કો મારનારી ઉર્જા કાર્ય કરે છે અને એ ઉર્જાને દહેલીજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. કે જેને કારણે અણુઓનું પ્રક્રિયામાં પરિણમવા માટે ની જરૂરી ઉર્જા પૂરી પાડે છે. 10 કેલ્વિનનો વધારો કર્યો કારણ કે દરેક પ્રક્રિયકના અણુઓ પાસે ઉર્જાના મૂલ્યો સરખા હોતા નથી. પ્રક્રિયકના અણુઓ પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોય તે પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ હોય. પણ જે અણુઓ પાસે પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જરૂરી ઉર્જા નથી તે પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. પરિણામે એવા પ્રક્રિયકના અણુઓને આપણે પ્રક્રિયામાં ભાગ લેતા કરવા છે. તો આપણે 10 કેલ્વિનનો વધારો કર્યો અને 10 કેલ્વિનનો વધારો કર્યો એટલે એનો વેગ બમણો થયો. એનો અર્થ એવો થયો કે બધા જ પ્રક્રિયકના અણુઓ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ થઈ ગયા તાપમાનના વધારા સાથે. તો જે ભાગ નતા લેતા એ પણ પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે જે નતા લેતા એને ધક્કો મળ્યો. પ્રક્રિયામાં ભાગ લેવા માટે શું આપીએ છીએ? આપણે ધક્કો આપીએ છીએ. તો એવી જે ઉર્જા એને ધક્કો મારનારી ઉર્જા અથવા તો દહેલીજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. જેને પરિણામે
અણુઓ પ્રક્રિયામાં પરિણમવા માટેની જરૂરી ઉર્જા, જે દહેલીજ ઉર્જા છે, જે તાપમાનનો આપણે વધારો કર્યો, એ તાપમાનના વધારાથી અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જરૂરી ઉર્જા શું કરે છે? પૂરી પડે છે. તો આ પ્રકારની ઉર્જાને દહેલીજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉપરથી ડેફિનેશન છે કે સક્રિયકરણ અથવા તો દહેલીજ ઉર્જા એટલે શું? તો કે પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની ઓછામાં ઓછી જે ન્યૂનતમ ગતિજ ઉર્જા, એને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયકને આપણે લીધો એટલે એવું કંઈ નથી કે એનું નિપજમાં રૂપાંતર થશે. એના માટેની 4 શરતો છે. એક, પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ. આ પહેલી શરત. પ્રક્રિયકના અણુઓ વચ્ચે શું થવું જોઈએ? સંઘાત એટલે અથડામણ. બીજી શરત, અથડામણ અનુભવતા જે અણુઓ છે એની પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ. આ બીજી શરત. ત્રીજી શરત, જે અથડામણ છે, જે સંઘાત છે, યોગ્ય દિશામાં થવી જોઈએ. જો યોગ્ય દિશામાં અથડામણ ના થાય તો મૂળ પ્રક્રિયક પ્રક્રિયાને અંતે પાછો મળે, અને જો યોગ્ય દિશામાં સંઘાત થાય, અથડામણ થાય, તો પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય. એ ત્રીજી શરત. અને ચોથી શરત, આ રીતે સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકના અણુઓ જ નિપજમાં પરિણમે છે. કે સફળ સંઘાત એટલે નિપજ મળતી જે નિપજ આપતો જે સંઘાત, એને સફળ સંઘાત કહેવાય. તો જે સંઘાતથી નિપજ મળે એવા પ્રક્રિયકના અણુઓનું જ નિપજોમાં રૂપાંતર થાય છે. તો આ 4 શરતોનું પાલન થાય તો જ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ શકે. પ્રક્રિયકને આપણે પ્રક્રિયામાં લીધો તો એવું નથી કે પ્રક્રિયામાં ભાગ લેશે જ, એનું નિપજમાં રૂપાંતર થશે. આ 4 શરતોનું પાલન થાય તો જે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ શકે. તો એવી જે ઉર્જા, તેવી ઉર્જાને દહેલીજ ઉર્જા, અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા, એને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આપણે 12મા ધોરણમાં એડમિશન લીધું એટલે એવું જરૂરી નથી કે આપણે પાસ થઈ જઈશું. એના માટે ચોક્કસ દિશામાં મહેનત જોઈએ. મહેનત તો જોઈએ જ, પણ એ પાછી કેવી? ચોક્કસ દિશામાં જોઈએ. તમે 2 વાગ્યા સુધી રાતે ચોપડી લઈને બેસી રહો તો એનો અર્થ એવું નથી કે તમે પાસ થશો કે ટકા આવશે. એના માટેની પ્રોપર ડિરેક્શન જોઈએ, ચોક્કસ દિશા જોઈએ, તો જ તમે સારી રીતે એને ફેસ કરી શકો. બરાબર? એવું અહીંયા છે કે પ્રક્રિયક લીધો એટલે જરૂરી નથી કે એનું નિપજમાં રૂપાંતર થાય. અથડામણ થવી જોઈએ. અથડામણ, જે અણુ અથડામણ અનુભવે છે એની પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ, એટલે કે સક્રિયકરણ ઉર્જા હોવી જોઈએ. ત્રીજી શરત, અથડામણ ચોક્કસ દિશામાં થવી જોઈએ. અને ચોથી શરત, આ રીતે સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકના અણુઓ જ નિપજમાં પરિણમે છે. તો આ 4 શરતોનું પાલન થાય તો જ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ શકે. જે 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની અંદર કે પ્રક્રિયકના અણુઓનું નિપજમાં રૂપાંતર થવા માટેની જરૂરી શરતો જણાવો. તો પહેલા તો સંઘાત થવું જોઈએ. સંઘાત અનુભવતા અણુઓ પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ. યોગ્ય દિશામાં સંઘાત થવો જોઈએ. અને સંઘાત અનુભવતા જે પ્રક્રિયકના અણુઓ છે, જો સફળ સંઘાત અનુભવે તો જ તેનું નિપજોમાં રૂપાંતર થાય. આ રીતે 2 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં 2 થી 3 વખત પૂછાયેલો છે. તો આ પ્રકારની ઉર્જાને ધક્કો મારનારી ઉર્જા અથવા તો તેને દહેલીજ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આપણે સમીકરણ જોઈ ગયા કે log k, આગળ એનું સાદું રૂપ આવ્યું, 2-3 સ્ટેપ વચ્ચે આવે છે. ડાયરેક્ટ આપણે લખીએ છીએ હવે આગળ કે log k બરાબર log a ઓછા EA upon 2.303 RT. આ સમીકરણનું પ્રાકૃતિક લઘુગુણકમાં રૂપાંતર કર્યું, પછી સામાન્ય લઘુગુણકમાં રૂપાંતર કર્યું, પછી 2.303 વડે એને ભાગ્યું તો આપણને આ સમીકરણ મળ્યું, જેને આપણે નંબર આપ્યો તો સમીકરણ નંબર 3. આ 3 નંબરનું સમીકરણ. આ સમીકરણનું આગળ આ સાદું રૂપ આવ્યું. પહેલા એનું ઘાતાંકમાં રૂપાંતર કર્યું, પ્રાકૃતિક લઘુગુણક મળ્યો, પછી એનું સામાન્ય લઘુગુણકમાં રૂપાંતર કર્યું અને 2.303 વડે ભાગી નાખ્યું. બરાબર? હવે આપણે આ સમીકરણની અંદર આવતા જે પદ છે એનો આપણે અભ્યાસ કરવો છે કે આ જે a છે એને પૂર્વ ઘાતાંક અવયવ, સમીકરણ નંબર 3 ની અંદર જે કેપિટલ A છે એને પૂર્વ ઘાતાંક અવયવ અથવા તો આવૃત્તિ અવયવ તરીકે ઓળખવામાં આવે છે. અને EA ને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. EA ને એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઉર્જા. અને સક્રિયકરણ ઉર્જાની આપણે ડેફિનેશન ઘણી વખત આપણે અત્યારે રિપીટ કરેલી છે, અગાઉ પણ કરેલી છે કે પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા એને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો એ પૂર્વ ઘાતાંક અવયવ, આવૃત્તિ અવયવ છે. E એને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેને A અને E ને આર્હેનિયસ પરિબળ તરીકે અથવા આર્હેનિયસ અવયવ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને આર્હેનિયસ પરિબળો છે, A અને E. હવે આ બંનેના મૂલ્યો આપણે મેળવવા છે. A અને E ના મૂલ્યો મેળવવા માટે સૌપ્રથમ આપણે જોઈએ EA નું મૂલ્ય. તો EA નું મૂલ્ય મેળવવું હોય તો log k વિરુદ્ધ
1/t નો આપણે આલેખ દોર્યો અને એ જે આલેખ છે એ આલેખ આપણને સીધી રેખાનો મળે છે. આલેખ ઉપરથી આપણે ઢાળનું મૂલ્ય શોધ્યું. ઢાળ બરાબર થશે -Ea/2.303r. આ ઢાળનું મૂલ્ય દર્શાવે છે અને એ આલેખને y અક્ષ તરફ લંબાવીએ અને જે બિંદુએ છેદે ત્યાં અહીંયા તાપમાન 0 હશે, શૂન્ય તાપમાન છે જે આંતરછેદન દર્શાવે છે અને એ જે મૂલ્ય છે એ મૂલ્ય દર્શાવશે log a. તો સમીકરણ નંબર 3 માં log a પણ આપણે દર્શાવ્યો આલેખ દ્વારા, પછી ea પણ દર્શાવ્યું. ea નું મૂલ્ય શોધવા માટે શું કરવાનું તો કે ઢાળનું જે મૂલ્ય આવે એને 2.303r વડે ગુણી નાખો એટલે તમને ea ની કિંમત મળશે. તો પ્રયોગો દ્વારા આલેખ ઉપરથી સક્રિયકરણ ઊર્જા ea નું મૂલ્ય આ રીતે મેળવી શકાય છે. તો આપણે અહીંયા જોયું કે a અને e ના મૂલ્ય મેળવવા માટે શું કરવાનું તો કે સૌપ્રથમ આપણે ea નું મૂલ્ય મેળવવું હોય તો log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરવાનો. આલેખ સીધી રેખાનો મળશે. આલેખ ઉપરથી ઢાળનું મૂલ્ય શોધીએ તો ઢાળનું મૂલ્ય દર્શાવશે -Ea/2.303r. બરાબર. ઢાળનું જે મૂલ્ય આવે એને 2.303r વડે ગુણી કાઢીએ એટલે તમને ea ની કિંમત મળશે. આલેખને y અક્ષ તરફ લંબાવીએ તો તે વખતે તાપમાન હશે 0. જે બિંદુએ છેદે તે આંતરછેદનનું મૂલ્ય દર્શાવે જે દર્શાવે છે log a. હવે આપણે a ની કિંમત મેળવવી છે. તો આલેખ ઉપરથી a ની કિંમત તો આ રીતે આપણે મેળવી. હવે a ની કિંમત મેળવવી હોય અથવા a નું મૂલ્ય મેળવવું હોય તો એના માટે શું કરવાનું તો કે જે 1/t છે એના બરાબર 0 લેવાનું. આંતરછેદન log a માટે 1/t બરાબર અહીંયા 0 લીધો. 1/t બરાબર 0 અને 0 ઉપરથી અહીંયા log a ની કિંમત આપણને મળે છે. તો 1/t બરાબર 0 લઈએ તો t નું મૂલ્ય ઇન્ફિનિટી મળે. 1/t બરાબર 0 લઈએ તો t નું મૂલ્ય શું મળશે ઇન્ફિનિટી. અને ઇન્ફિનિટી એટલે ચોક્કસ તાપમાન નથી દર્શાવતું પરંતુ જે વેગ અચળાંક છે ધ્યાન રાખજો વેગ અચળાંક એ તાપમાનના અથવા તો વેગ અચળાંક કોઈ સીમિત તાપમાનના ફેરફાર પરથી જ નક્કી કરી શકાય છે. સીમિત એટલે ચોક્કસ તાપમાન, એના માટેનું જે તાપમાન છે એ ચોક્કસ હોવું જોઈએ. અહીંયા તો આપણને ઇન્ફિનિટી કહી દીધું t ની કિંમત એટલે ગમે તે હોઈ શકે પણ એ તો શક્ય નથી કારણ કે વેગ અચળાંક કે કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ મેળવી શકાય છે અને એટલા માટે 1/t બરાબર 0 લઈ શકાતો નથી. અને 1/t બરાબર 0 ના લઈ શકાય એટલે એના ઉપરથી log a અને a ની કિંમત મેળવી શકાતી નથી. તો આપણને આલેખ ઉપરથી ફક્ત e ની કિંમત જ મળે છે. log a અને એના ઉપરથી a ની કિંમત મળતી નથી. તો હવે શું કરવાનું તો કે 1/t બરાબર 0 લઈએ તો t નું મૂલ્ય ઇન્ફિનિટી મળે પરંતુ વેગ અચળાંક કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ મળે છે અને એટલા માટે 1/t બરાબર 0 લઈ અને log a અને એના ઉપરથી a ની કિંમત મેળવી શકાતી નથી. તો આપણી પાસે સમીકરણ નંબર 3 છે. તો સમીકરણ નંબર 3 માં આલેખ ઉપરથી e ની કિંમત જે તમે મેળવી છે એ અહીંયા દર્શાવી દો. પછી log k પણ આપણી પાસે છે. જુદા જુદા પરિણામો છે. 1/t વિરુદ્ધ log k નો આલેખ દોર્યો છે. એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરી લો અને એ પરિણામના મૂલ્ય આ t અને k માટે દર્શાવો. આ તો વાયુ અચળાંક છે તો કોઈ એક પરિણામ પસંદ કરી અને બધી જ કિંમતો આપણે દર્શાવીએ તો તેના ઉપરથી કિંમત મળશે log a અને પછી એનો એન્ટીલોગ જોઈએ એટલે તમને કોની કિંમત મળે a ની કિંમત મળે. બરાબર છે. તો આ રીતે a અને e ના મૂલ્ય મેળવવા માટે e નું મૂલ્ય મેળવવું હોય તો log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરવાનો. આલેખ સીધી રેખાનો આવે. એના ઉપરથી ઢાળની કિંમત શોધો. ઢાળ દર્શાવશે -Ea/2.303r. ઢાળની જે કિંમત આવે એને 2.303r વડે ગુણી નાખીએ તો તમને e ની કિંમત આલેખ ઉપરથી પ્રયોગો દ્વારા આલેખ ઉપરથી સરળતાથી મળી શકે છે. હવે એ જ આલેખને તમે y અક્ષ તરફ લંબાવો તો 1/t બરાબર 0 હશે તો તે બિંદુએ છેદે છે જેને log a અથવા તો a તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. પણ એ મૂલ્ય મેળવવું હોય તો 1/t બરાબર તમારે 0 જ લેવો પડે. પણ 1/t બરાબર 0 લઈએ તો t નું મૂલ્ય ઇન્ફિનિટી મળે પરંતુ વેગ અચળાંક કે કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ મેળવી શકાય છે. ઇન્ફિનિટી એટલે ગમે તે તાપમાન, અનંત તાપમાન એ તો દર્શાવે છે. ઇન્ફિનિટી મીન્સ જ્યારે વેગ અચળાંક તો કોઈ સીમિત તાપમાન ચોક્કસ તાપમાન હોવું જ જોઈએ અને એની અસર હેઠળ જ મેળવી શકાય છે અને એટલા માટે 1/t = 0 લઈ અને log a અને એના ઉપરથી a ની કિંમત મેળવી શકાતી નથી. તો હવે આપણે a ની કિંમત મેળવવી છે તો શું કર્યું તો કે સમીકરણ 3 નો આપણે ઉપયોગ કર્યો અને સમીકરણ 3 ની અંદર log k બરાબર log a minus Ea upon 2.303 RT
આ સમીકરણની અંદર આલેખ ઉપરથી આપણે જે EA ની કિંમત મેળવી છે તે આલેખ ઉપરથી આ કિંમત અહીંયા દર્શાવો આલેખ પરથી. પછી log k વિરુદ્ધ 1/t નો આપણે આલેખ દોર્યો છે. આપણી પાસે 5 પરિણામ છે, માની લો 5 પરિણામ છે, એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરો. log k વિરુદ્ધ 1/t માંથી કોઈ એક પરિણામ પસંદ કરો. ચલો, r તો વાયુ અચળાંક છે એટલે આ કિંમત આપણને મળી, આ કિંમત મળી, આ કિંમત મળી, આ કિંમત મળી. આ ચારે ચાર કિંમતો આ સમીકરણમાં મૂકી દો એટલે તમને log a ની કિંમત મળશે. log a અને એના ઉપરથી તમે એન્ટી log જુઓ તો તમને કિંમત મળશે, આરએનએસ અચળાંક a ની કિંમત મળશે. તો આ રીતે a અને e સરળતાથી મેળવી શકાય છે. તો જ્યારે પરિણામો ઓછા હોય તો તે વખતે આપણે આ કિંમતો મેળવવી હોય, બરાબર છે. તો પરિણામો ઓછા હોય તો તે વખતે આલેખ દોરી ના શકાય, પણ એમાંથી કોઈ એક, જે પરિણામો ઓછા છે એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરી લો અને એ પરિણામ તમે અહીંયા મૂકી દો આ સમીકરણની અંદર, બરાબર છે. તો તેના ઉપરથી k, a, e, r અને t એ સિવાયની કિંમતો બધી જ મૂકી દો એટલે તમને log a અને એના ઉપરથી a ની કિંમત સરળતાથી મળે છે. તો આ જે સમીકરણ છે, બરાબર, તેને આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ એક પરિણામ માટે આપણે બે કિંમતો પસંદ કરીએ, T1 અને T2 તાપમાનને અનુરૂપ K1 અને K2. તો જોઈએ પરિણામો ઓછા હોય ત્યારે સમીકરણને કેવી રીતે દર્શાવી શકાય. તો કે સમીકરણને દર્શાવવા T1 અને T2 તાપમાનને અનુરૂપ વેગ અચળાંક K1 અને K2 ને દર્શાવવા માટે ચલો ln K1 બરાબર ln A ઓછા EA/r T1 અને ln K2 બરાબર ln A ઓછા EA/r T2. પરિણામો ઓછા હોય ત્યારે T1 અને T2 ને અનુરૂપ K1 અને K2 નો આપણે ઉપયોગ કર્યો. આ T1 અને T2 દર્શાવે છે. તો જ્યારે તાપમાન T1 હોય તો તે વખતે વેગ અચળાંક K1 અને તાપમાન T2 હોય ત્યારે વેગ અચળાંક K2. તો તાપમાન T1 અને T2 ને અનુરૂપ K1 અને K2 ને દર્શાવવા માટે તો પરિણામો ઓછા હોય ત્યારે આલેખ દોરવાને બદલે તાપમાન T1 અને T2 ને અનુરૂપ વેગ અચળાંક K1 અને K2 ને પસંદ કરવાનો, બરાબર. અને એના ઉપરથી આપણે એ સમીકરણનું સાદુરૂપ આપીએ તો ln K1 બરાબર ln A ઓછા EA/r T1 અને ln K2 બરાબર ln A ઓછા EA/r T2. ચલો, ln K2 ઓછા ln K1 બરાબર EA/ અથવા તો EA/r T1 ઓછા EA/r T2. કારણ કે ln A અને બંનેમાં ln A તો અચળાંક છે, એને આપણે દૂર કરીએ. ચાલો, આના ઉપરથી સમીકરણ મળશે ln K2 K1 બરાબર EA/r 1/T1 ઓછા 1/T2. હવે આ પ્રાકૃતિક લઘુગુણકમાં સમીકરણ મેળવ્યું, અને સાદા લઘુગુણકમાં, સામાન્ય લઘુગુણકમાં આપણે સમીકરણ મેળવ્યું, બરાબર છે. પછી 2.303 વડે ભાગી નાખવાના એટલે log K2 K1 બરાબર EA/2.303r 1/T1 ઓછા 1/T2. તો આ સમીકરણનો ઉપયોગ કરી અને બોર્ડની અંદર મેક્સિમમ ટાઈમ દર વર્ષે આ સમીકરણનો ઉપયોગ કરીને 4 માર્ક્સમાં આ દાખલો પૂછાય. આના હોય તો પેપર ના હોય, એટલી ગેરંટી. તો આ સમીકરણનો ઉપયોગ કરીને 4 માર્ક્સમાં દર વર્ષે એક એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી આવે છે. 4 માર્ક્સની અંદર શું પૂછાશે, કેવી રીતે પૂછાય? તો કે પહેલા તબક્કાની અંદર સક્રિયકરણ ઊર્જા EA ની કિંમત શોધવાની આવશે. log K1 અને K2 ની કિંમતો આપેલી હોય, T1 અને T2 ની કિંમતો આપેલી હોય, T1 અને T2 ને અનુરૂપ K1 અને K2 તમને આપેલા હોય. r તો વાયુ અચળાંક છે. તો આ બધી જ કિંમતોનો ઉપયોગ કરી અને સૌપ્રથમ સક્રિયકરણ ઊર્જા EA નું મૂલ્ય શોધવાનું.
આ પહેલું સ્ટેપ, પહેલો તબક્કો, આના 2 માર્ક્સ. પછી એક તાપમાન આપેલું હોય અને એ તાપમાને વેગ અચળાંક કે તમારે શોધવાનો આવે. એ જે તાપમાન આપ્યું છે અહીંયા T2 ની જગ્યાએ T3 લખી દેવાનું અને T1 તાપમાન એનું એ જ રાખવાનું. પહેલા તબક્કામાં જે ઉપયોગ કર્યો છે તે T1 ની સામે K1 પણ એનો એ જ રાખવાનો. K2 શોધવાનો આવે, K3 શોધવાનો આવશે અને અહીંયા T2 ની જગ્યાએ આવશે T3. તો T3 ને અનુરૂપ K3 ની કિંમત શોધવાની. E ની કિંમત તમે પહેલા તબક્કામાં શોધી લીધી છે, કિંમત અહીંયા મૂકી દો. R તો વાયુ અચળાંક છે. તો આ રીતે બીજા તબક્કાની અંદર વેગ અચળાંક k ની કિંમત શોધવાની આવે છે. આના 2 માર્ક્સ. તો બીજા તબક્કાની અંદર એક તાપમાન આપેલું હશે અને એ તાપમાનને ગણવાનું T3. T1 કોને ગણવું? તો કે પહેલા તબક્કામાં જે T1 તમે ઉપયોગ કર્યો એ જ તાપમાન લેવાનું. પહેલા તબક્કામાં T1 ને અનુરૂપ જે K1 વાપર્યો એ જ લેવાનું. ફક્ત આ બેમાં જ પરિવર્તન રૂપાંતર થાય છે. આપેલું હોય ત્રીજું તાપમાન અને એને અનુરૂપ K3 ની કિંમત શોધવાની આવે. E નું મૂલ્ય તમે પહેલા તબક્કામાં શોધેલું છે. R તો વાયુ અચળાંક છે. તો બધી જ કિંમતો તમે મૂકી દો તો તમને કોની કિંમત મળશે? K3 ની કિંમત મળશે. તો આ રીતે બીજા 2 માર્ક છે. એટલે આખો દાખલો 4 માર્ક્સમાં પૂછાય છે. એટલે મોસ્ટ IMP આ ચેપ્ટર ની અંદર આ ટાઈપનો દાખલો હશે ને હશે જ. એક્સરસાઇઝમાં પણ આપેલો છે અને કોયડામાં ઉદાહરણ સોલ્વ કરીને પણ એ આપેલું છે. બરાબર? એટલે આ ટાઈપનો એક દાખલો પૂછાય છે. ખાસ આને યાદ રાખવાનું. સમીકરણ નંબર 5 ને સમીકરણ નંબર 5, બરાબર? આ સમીકરણને આપણે જોઈએ તો K2 અને K1 અને K2 એ વેગ અચળાંક છે. તે વખતે એને અનુરૂપ તાપમાન T1 અને T2 છે. E એ સક્રિયકરણ ઊર્જા છે. R વાયુ અચળાંક છે. તો આ બધી જ કિંમતોનો ઉપયોગ કરી અને પહેલા તબક્કામાં E નું મૂલ્ય શોધવાનું, પછી બીજા તબક્કામાં ફરીવાર આ સૂત્ર વાપરવાનું. અહીંયા કિંમત મૂકી દો. R તો વાયુ અચળાંક છે. પહેલા તબક્કામાં T1 અને K1 જે વાપર્યા છે એ જ લેવાના. બીજા તબક્કામાં તાપમાન આપેલું હશે T3 અને એને અનુરૂપ K3 ની કિંમત શોધવાની આવશે. તો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને 4 માર્ક્સમાં દાખલો પૂછાય છે. બરાબર? તો આપણે ફરીવાર જોઈએ કે A અને E ના મૂલ્યો શોધવા માટે આપણે શું કર્યું? તો કે E નું મૂલ્ય શોધવા માટે આપણે આલેખ દોર્યો. log k વિરુદ્ધ 1/t નો આલેખ સીધી રેખાનો મળે છે. તેના ઉપરથી ઢળની કિંમત શોધી. ઢળનું મૂલ્ય દર્શાવે છે -EA/2.303R. ઢળને આની સાથે ગુણી કાઢો એટલે તમને કોની કિંમત મળે? EA ની કિંમત મળે. તો આ રીતે EA નું મૂલ્ય મેળવી શકાય છે પ્રયોગો દ્વારા આલેખ ઉપરથી. પણ પ્રયોગો દ્વારા આલેખ ઉપરથી A ની કિંમત મેળવી શકાતી નથી. કેમ નથી મેળવી શકાતી? તો કે A નું મૂલ્ય તમારે મેળવવું હોય તો 1/t = 0 લેવું પડે અને 1/t = 0 લઈએ તો t નું મૂલ્ય થઈ જાય ઇન્ફિનિટિવ. મીન્સ ગમે તે તાપમાન, અનંત તાપમાનને તો દર્શાવે છે. કોઈ ચોક્કસ તાપમાન દર્શાવતું નથી, પણ વેગ અચળાંક કે કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ શોધી શકાય છે. એટલા માટે 1/t = 0 લઈ અને log A અને એના ઉપરથી A ની કિંમત મેળવી શકાતી નથી. તો હવે આપણે A ની કિંમત શોધવી છે તો શું કરીશું? તો કે આપણી પાસે આ સમીકરણ છે. આપણી પાસે આ સમીકરણ છે log k = log A ઓછા EA/2.303RT. બરાબર છે? એ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ સમીકરણનો ઉપયોગ કરી અને E ની કિંમત તમે આલેખ ઉપરથી શોધી છે. અહીંયા મૂકી દો. R વાયુ અચળાંક છે. બરાબર? 1/t વિરુદ્ધ log k. એના પરિણામો તમારી પાસે છે. આલેખ દોરવા માટે ઉપયોગ કર્યો છે. એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરી લો તો તમને k અને t ની કિંમતો મળશે. તો આ બધી જ કિંમતો તમે આ પ્રકારના સમીકરણમાં મૂકી દો એટલે log A મળે અને એના ઉપરથી A નું મૂલ્ય સરળતાથી મેળવી શકાય છે. બરાબર? તો આ રીતે 1/t = 0 લઈ અને આલેખ ઉપરથી A ની કિંમત મેળવવામાં આવતી નથી. કારણ કે મળશે જ નહીં, કારણ કે t નું મૂલ્ય ઇન્ફિનિટિવ થઈ જશે. પણ વેગ અચળાંક કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ શોધી શકાય છે. એટલા માટે 1/t = 0 લઈ અને આલેખ ઉપરથી log A અને એના ઉપરથી A નું મૂલ્ય મેળવી શકાતું નથી. બરાબર? તો આ વેગ અચળાંક ઉપર તાપમાનની અસર દર્શાવતું આ સમીકરણ થયું, જેને આર્હેનિયસ સમીકરણ, જે સક્રિયકરણ ઊર્જા EA સાથે સંબંધ ધરાવે છે. આ પ્રકારના સમીકરણને આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછીનો ટોપિક છે સક્રિયકરણ ઊર્જા EA, એક્ટિવેશન એનર્જી. તો સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો કે પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઊર્જા તેને સક્રિયકરણ ઊર્જા કહે છે.
પ્રક્રિયકના અણુઓ લીધા એટલે એવું જરૂરી નથી કે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેશે. એને એની પાસે પહેલા તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ. એકલા સંઘાતથી પણ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર નહીં થાય. એકલી અથડામણોથી પણ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થતું નથી. એની પાસે ઓછામાં ઓછી જે અણુઓ સંઘાત અનુભવે છે, તો સંઘાત અનુભવતા અણુઓ પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઊર્જા હોવી જોઈએ. માની લો કે આ બંને શરતોનું પાલન થાય છે તો પણ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર નહીં થાય. સંઘાત પણ અનુભવે, એની પાસે પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી ઊર્જા પણ છે, તો એવું જરૂરી નથી કે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થશે. ત્રીજી શરત મેઇન અગત્યની શરત છે કે સંઘાત યોગ્ય દિશામાં જ થવો જોઈએ. એના માટેની દિશા ચોક્કસ હોવી જ જોઈએ, યોગ્ય દિશા હોવી જ જોઈએ, યોગ્ય દિશામાં સંઘાત થવો જ જોઈએ, પ્રોપર તમારી મહેનત હોવી જ જોઈએ, તો જ તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો. ખાલી 12 વગાડો 2 વગાડો ચોપડી લઈને બેસી રહો એનાથી કંઈ આપણું રિઝલ્ટ ઇમ્પ્રૂવ ના થાય. એના માટેની મહેનત કરવાની પણ દિશા કેવી હોવી જોઈએ? ચોક્કસ. તો જ તમને તમારું ધાર્યું પરિણામ મળે. એ નિપજ છે, એ નિપજ થઈ ગઈ. ધાર્યું પરિણામ મળવું એ એક પ્રકારની નિપજ છે. એવું અહીંયા છે કે સંઘાત થશે અને ઓછામાં ઓછી ઊર્જા હશે એટલે જરૂરી નથી કે એનું નિપજમાં રૂપાંતર થશે, પણ જે સંઘાત છે, જે અથડામણ છે, એ યોગ્ય દિશામાં જ થવી જોઈએ. અને યોગ્ય દિશામાં થાય તો એ પ્રક્રિયકના અણુઓનું નિપજોમાં રૂપાંતર થાય. આ 4 શરતો હોય તો જ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય છે. તો પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની ઓછામાં ઓછી જે ન્યૂનતમ ગતિજ ઊર્જા એને સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે. આપણે દાખલા તરીકે અહીંયા 2 પ્રક્રિયકો લીધા, A અને B. તો A અને B નું પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકના અણુઓ છે, બરાબર છે, એમની વચ્ચે અથડામણ થશે કે કેમ એ કહી ના શકાય. અને જો અથડામણ થાય તો તેનું નિપજોમાં રૂપાંતર થઈ શકે ચોક્કસ દિશામાં. અને અથડામણ ના થાય તો મૂળ પ્રક્રિયાને અંતે આપણને પાછો મળે. અથડામણ યોગ્ય દિશામાં ન થાય, યોગ્ય દિશામાં તો તેનું નિપજમાં રૂપાંતર થતું નથી. મૂળ પ્રક્રિયાને અંતે શું મળે? આપણને પાછો મળે. તો દાખલા તરીકે વાયુરૂપ અવસ્થા ધરાવતા અણુઓ છે. વાયુરૂપ અવસ્થા ધરાવે છે. હવે આ જે અણુઓ છે પ્રક્રિયા અનુભવવા માટે એકબીજાની નજીક આવે છે. પ્રક્રિયા અનુભવવા માટે એકબીજાની નજીક આવે છે, પણ જેમ જેમ એકબીજાની નજીક આવશે તેમ તેમ તેમની વચ્ચે અપાકર્ષણ થશે. અને જેવું અપાકર્ષણ થાય તેમની વચ્ચેનું અંતર ઘટે, અને અંતર ઘટે એટલે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય એટલે ગતિજ ઊર્જામાં ઘટાડો થાય. અપાકર્ષણ ઘટી જાય, તેમની વચ્ચેનું અંતર ઘટે એટલે ગતિજ ઊર્જામાં ઘટાડો થાય, અને ગતિજ ઊર્જામાં જેટલો ઘટાડો થયો તેટલું સ્થિતિજ ઊર્જામાં વધારો થાય છે. ગતિજ ઊર્જા જેટલી ઘટે એટલું રૂપાંતર શેમાં થઈ જાય? સ્થિતિજ ઊર્જામાં થાય. આમ સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકના અણુઓ એકબીજાની નજીક આવે, પણ જો અથડામણ ના થાય તો તેવી અથડામણોથી પ્રક્રિયા પરિણમતી નથી, નિપજોમાં પરિણમતી નથી. તો તેના ઉપરથી કહી શકાય કે પ્રક્રિયકના અણુઓને અથડામણ માટે ઓછામાં ઓછી જે ન્યૂનતમ ગતિજ ઊર્જા હોવી જોઈએ અને તેવી ઊર્જાને સક્રિયકરણ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો વાયુરૂપ અવસ્થા ધરાવતા પ્રક્રિયકના અણુઓ છે એ અથડામણ માટે એકબીજાની નજીક આવે છે. નજીક આવે એટલે તેમની વચ્ચેનું અંતર ઘટે, કારણ કે અપાકર્ષણ થાય છે, અને અપાકર્ષણને કારણે એની અંતરમાં ઘટાડો થાય એટલે ગતિજ ઊર્જા ઘટતી જાય, અને ગતિજ ઊર્જા ઘટે, જેટલી ગતિજ ઊર્જા ઘટી એટલું તેનું સ્થિતિજ ઊર્જામાં શું થઈ ગયું? રૂપાંતર થઈ ગયું. અને આ પ્રકારની અથડામણોથી ગતિજ ઊર્જામાં અહીંયા ઘટાડો થાય છે, અને આ પ્રકારની અથડામણોથી જો એને ચોક્કસ દિશા ના મળે તો પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થતું નથી, અને જો ચોક્કસ દિશા મળે તો એ પ્રક્રિયકોનું નિપજોમાં શું થાય છે? રૂપાંતર થાય છે. તો આના પરથી કહી શકાય કે પ્રક્રિયામાં
અથવા પ્રક્રિયકના જે અણુઓ છે એ પ્રક્રિયાના અણુઓને પ્રક્રિયામાં ભાગ લેવા માટેની ઓછામાં ઓછી ન્યૂનતમ જે ગતિજ ઉર્જા અને એ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ એ જો એની પાસે ન હોય તો અથડામણ થાય, યોગ્ય દિશામાં થાય તો પણ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થતું નથી. ત્રણેય શરતો પહેલી ત્રણેય શરતો એક સાથે થવી જોઈએ, ત્રણેય શરતોનું પાલન થવું જોઈએ તો જ ચોથી શરતમાં આપણને યોગ્ય નિપજ મળી શકે. તો ચોથી શરત પ્રમાણે યોગ્ય નિપજ મેળવવી હોય તો ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. સંઘાત થવો જોઈએ, જે અણુઓ સંઘાત અનુભવે છે એની પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ અને જે સંઘાત થયો છે એ પણ કેવો હોવો જોઈએ? યોગ્ય દિશામાં. તો જે પ્રક્રિયકના અણુઓનું શેમાં રૂપાંતર થાય? નિપજોમાં રૂપાંતર થાય. જો યોગ્ય દિશામાં સંઘાત ના થાય તો મૂળ પ્રક્રિયાને અંતે શું મળે છે? આપણને પાછો મળે છે. તો એના ઉપરથી જરૂરી સક્રિયકરણ ઉર્જા ધરાવતા જે અણુઓ છે એને જો યોગ્ય દિશા મળે અથવા તો ન મળે તો તેના ઉપરથી આકૃતિ આપેલી છે HI ના વિઘટન દ્વારા. તો દાખલા તરીકે HI ના વિઘટન દ્વારા આપણે એને સમજાવીએ. તો HI અને HI આ બંને પ્રક્રિયકો છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. ચલો HI ને આપણે આ રીતે દર્શાવીએ છીએ. આમાં હાઇડ્રોજનનું કદ નાનું છે અને એને દર્શાવવા માટે આ રીતે ઉપયોગ કરી શકાય. જૂની બુકની અંદર આ રીતે તેને દર્શાવેલું છે, નવી બુકની અંદર આ રીતે તેને દર્શાવવામાં આપેલું નથી, પણ એનો અર્થ સરખો જ છે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એનું કદ આટલું બતાવ્યું છે નાનું, અને આયોડીનનો પરમાણુ ક્રમાંક આના કરતા વધારે છે એટલે એનું કદ મોટું બતાવ્યું છે. તો HI નો એક અણુ HI ના બીજા અણુ સાથે આ રીતે પ્રક્રિયા અનુભવે છે. બંને પ્રક્રિયકો છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. માની લો જરૂરી ઉર્જા છે અને સંઘાત પણ થાય છે. આ બે શરતોનું પાલન થયું કે સંઘાત અનુભવે છે અને સંઘાત અનુભવતા બંને વચ્ચે અથડામણ થઈ અને આ બંને પાસે જરૂરી ગતિજ ઉર્જા છે. હવે ત્રીજી શરતનું પાલન થાય છે કે કેમ? ત્રીજી શરત મેઇન છે. જો એનું પાલન થાય તો જ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય. તો HI અને HI, તો H અને I, H I. ચાલો આ દિશાની અંદર આપણે અથડામણ જોઈએ. આ દિશામાં અથડામણ થાય છે એટલે હાઇડ્રોજન અને આયોડીન વચ્ચેનો બંધ બ્રેક થઈ જશે, તૂટી જશે. હાઇડ્રોજન અને આયોડીન વચ્ચેનો બંધ બ્રેક થશે એટલે સ્વાભાવિક છે કે આ હાઇડ્રોજન સાથે જોડાશે એટલે તેમાંથી બનશે H2. એ જ પ્રમાણે આયોડીન અને H વચ્ચેનો બંધ તૂટી ગયો એટલે આયોડીન સાથે જોડાય. આયોડીન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટ્યો એટલે આયોડીન આની સાથે જોડાય એટલે બનશે I2. તો જુઓ અહીંયા આપણે પ્રક્રિયક તો HI લીધેલો છે વત્તા HI અને એમાંથી નિપજ કઈ મળી? H2 અને I2. તો આ નિપજો થઈ. તો આ પ્રક્રિયા પરિણમે છે, પ્રક્રિયા નિપજમાં પરિણમે છે તેવું કહી શકાય. તો આ યોગ્ય દિશા થઈ. તો આ દિશામાં અથડામણ થઈ તો જ આ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થયું. તો યોગ્ય દિશામાં અથડામણ થાય તો જ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ શકે. હવે માની લો કે યોગ્ય દિશામાં અથડામણ થતું નથી. જોઈએ બીજી આકૃતિ દ્વારા. આ દિશામાં અથડામણ થાય છે અને આ દિશામાં અથડામણ થાય એટલે હાઇડ્રોજન આયોડીન સાથે જોડાય. જુઓ HI બને, હાઇડ્રોજન આયોડીન સાથે જોડાયો એટલે 2HI બને. તો આ તો પ્રક્રિયક બન્યો. પ્રક્રિયક આપણને પાછો મળ્યો. આ પણ પ્રક્રિયક છે. તો આ એવી અથડામણ થઈ કે ચોક્કસ દિશા એને મળતી નથી અને ચોક્કસ દિશા ના મળે તો મૂળ પ્રક્રિયક પ્રક્રિયાને અંતે આપણને પાછો મળે અને ચોક્કસ દિશા મળે તો પ્રક્રિયકોનું શેમાં રૂપાંતર થાય? નિપજોમાં રૂપાંતર થાય. તો આના પરથી કહી શકાય કે પ્રક્રિયકો આપણે લીધા તો એનું નિપજોમાં રૂપાંતર થશે જ એવું કહી ના શકાય. એના માટેની પેલી ત્રણ શરતો પહેલી મેઇન થવી જોઈએ કે સંઘાત થવો જોઈએ, સંઘાત અનુભવતા અણુઓ પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ અને ત્રીજી શરત સંઘાત કેવો હોવો જોઈએ? યોગ્ય દિશામાં થવો જોઈએ. અથડામણ યોગ્ય દિશામાં થવી જોઈએ. આ યોગ્ય દિશા છે, આ અયોગ્ય દિશા છે. આ દિક વિન્યાસ છે, આ અયોગ્ય દિક વિન્યાસ છે.
દિક વિન્યાસ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો દિક વિન્યાસ એટલે યોગ્ય દિશા અને અયોગ્ય દિક વિન્યાસ એટલે યોગ્ય દિશા એને મળતી નથી. અને યોગ્ય દિશા ના મળે એટલે મૂળ પ્રક્રિયાને અંતે આપણને શું મળે? પાછો મળે. આ બેની વચ્ચે એક સંયોજન છે અને એ સંયોજનને મધ્યવર્તી સંયોજન તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ પ્રક્રિયાની અંદર મધ્યવર્તી સંયોજન જોઈ ના શકાય, પણ પ્રક્રિયક અને નિપજની વચ્ચે મધ્યવર્તી સંયોજન હોય જ. એ મધ્યવર્તી જે સંયોજન છે એની અણુરચના અતિ અલ્પજીવી હોય, કારણ કે એના પરમાણુઓ વચ્ચેનો જે બંધ છે તે નિર્બળ હોય અને એ નિર્બળ બંધ આંદોલન ગતિને કારણે તૂટી જાય અને તૂટે તો એને જો એ જ સમયે જો એને યોગ્ય દિશા મળી જાય તો પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ જાય અને એ જ સમયે જો એને યોગ્ય દિશા ના મળે તો મૂળ પ્રક્રિયાને અંતે શું મળે? પાછો મળે. તો આ રીતે એચઆઈના વિઘટન દ્વારા, બરાબર, બુકની અંદર આ રીતે આકૃતિ નથી આપેલી, ખાલી એચઆઈ લખી દીધેલું છે, પણ આ નાનો ભાગ છે અને મોટો ભાગ છે જે દર્શાવે છે કે હાઇડ્રોજનનું કદ નાનું છે કારણ કે એનો પરમાણુ ક્રમાંક 1 છે. આયોડિનનું કદ એનાથી મોટું છે એટલે એને મોટા ભાગ દ્વારા ઇન્ડિકેટ કરેલો છે. બરાબર. તો યોગ્ય દિશાની આ અથડામણ થઈ, આ અયોગ્ય દિશાની અથડામણ થઈ. આ દિક વિન્યાસ દર્શાવે છે અયોગ્ય દિક વિન્યાસ, એટલે યોગ્ય દિશા એને મળતી નથી, માટે મૂળ પ્રક્રિયાને તે શું મળે છે? આપણને પાછો મળે છે.